रस आज के सवारी बोले मुख चरण वसनदारी रस आज के सवारी भक्तों के दुख हारी भक्तों के दुख हारी कैलाश में आती है गंगाधारा है बोले तेरी जटा में शिव जी तेरी जटा में रहती है गंगाधारा आती है गंगाधारा शिव नाम जो उच्चारे बोले सब पाप दोष टाले शिव नाम जो उच्चारे बोले सब पाप दोष टाले ब्रह्मानंद ना विचारे ब्रह्मानंद ना विचारे गौ सिंधु पार उतारा आती है गंगाधारा हर बोले तेरी जटा में शंकर तेरी जटा में बहती है गंगाधारा आती है गंगाधारा बहती है गंगाधारा आती है गंगाधारा हरिओम 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 चैतन्य सातवान शांता वयोमान दीतारंजनम नागबिंदु कलातीता तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ध्यानं मूलं गुरुमूर्ति पूजा मूला गुरुपदा मंत्रहीनोला गुरुवाक्या मोक्ष मूला गुरु कृपा मोक्षमूलं गुरु कृपा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
सर्वकार्येषु सर्वदा वन्दे देवमुमापति सुरगुरु वन्दे जगत् कारण वन्दे पन्नगभूषणं रघुधरं वन्दे पशूनापति वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् लोकाभिराम रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये त्वाय हनुमन्त बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार पधारो पवन कुमार हो कृपाल नेत्रपाल निर्गुण निरञ्जनम् त्रिलोकपाल व्यालमाल कष्टकालभञ्जनं मूलधारी भूतचारी अर्धचन्द्र शेखरे वेदान्तशास्त्रसाधक नमामि नाथ शङ्करं नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय परछाई के पीछे भागे हाथ कछू न आए कर ले नाम के पैर की सावती तू कर ले कुछ भी जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम उनके नाम से बन जाते हैं उनके नाम से बन जाते हैं तेरे बिगड़े का जप ले
सब एक है राम कहे मतलब राम कहे या कह ले मनवा जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम। મેં બહુ ટૂંકામાં આપને રુદ્રાક્ષમયમાં તો ઘણો બધો વિસ્તાર છે, શિવપુરાણમાં ભસ્મનો ઘણો બધો વિસ્તાર છે. બહુ ટૂંકામાં કથા કહી અને આજની કથા હવે આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. સમયની થોડીક પાબંદી છે. જેમણે અનંત અને અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભગવાનની કથા સાંભળવાથી, મહાદેવજીની કથા સાંભળે એમના પુણ્યનું વર્ણન કોઈ શબ્દો દ્વારા હું કહી શકું નહીં. માટે હે મહાત્માઓ, આપ સૌ બહુ જ ભાગ્યશાળી છો, કારણ કે ભગવાન મહાદેવની કથા આપ સૌ સાંભળી રહ્યા છો. અહીંયા બહેનો ભાઈઓ પણ બહુ મહાન ભાગ્યશાળી કહેવાઓ કે આપણે ભગવાન શિવની કથા શ્રવણ કરી રહ્યા છીએ. ને એક સમયે ભગવાન, હવે હું જે આ ઓમ નમઃ શિવાય મંત્ર છે એનો મહિમા કહું છું. આપ તો શાંતિથી સાંભળો જ છો, પણ ભગવાન કૃષ્ણ ઓમ નમઃ શિવાય મંત્રને જાણવાને માટે બદ્રી કેદાર ઉપમન્યુની પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ભગવાન કૃષ્ણ ઉપમન્યુ પાસે જઈ ભગવાન શિવજીના મતને પ્રાપ્ત કર્યો છે. અને બાપ શિવજીનું જ્ઞાન જો ભગવાન શિવ કૃષ્ણએ પ્રાપ્ત કર્યું હોય કે આ મહામંત્ર છે એ લેવાને માટે ભગવાન કૃષ્ણ ઉપમન્યુ પાસેથી કથા એ શિવપુરાણની 7મી સંહિતા વાયુ સંહિતાની અંદર કહેવામાં આવે છે. એ કથા હું આપને કહીશ, પણ થોડી ટૂંક સારમાં કહીશ. ભગવાન શ્રી કૃષ્ણ અને ઉપમાન્યજીનો સ્વાદ છે. ભગવાન વ્યાસ શ્રી કૃષ્ણના મુખમાં શબ્દ મૂકી અને એક પ્રશ્ન રજૂઆત કરે. મહર્ષિ વાર સર્વજ્ઞા સર્વ જ્ઞાન મહોરધતે પંચાક્ષરસ્ય મહાત્મય શ્રોતા મીર્છામિ તત્વત શ્રોતા મીર્છામિ તત્વત. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમગ્ર સમુદ્ર સમાન આ જ્ઞાનને ધારણ કરનારા ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ ઋષિ વારક સર્વજ્ઞ સર્વજ્ઞાન મહોર સમુદ્ર સમાન તમારી પાસે જ્ઞાન છે. માટે મારો એક પ્રશ્ન છે કે પંચાક્ષરસ્ય મહાત્મય મને પંચાક્ષર મંત્રનો મહિમા સમજાવો. જગતની અંદર અમે સાંભળ્યું છે, ભગવાન કૃષ્ણ કહે છે કે સાંભળ્યું છે કે સર્વશ્રેષ્ઠ અને સર્વ પરિસ્થિતિ છે આત્માના કલ્યાણ માટે. અને ભગવાન કૃષ્ણ કહે છે કે આપ અમને કહો કે આ પંચાક્ષર મહિમા મંત્રનો મહિમા શું છે. ઓમ નમઃ શિવાય એનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ ઉપમન્યુ પાસેથી સાંભળ્યો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન કરે છે કે હે ઉપમન્યુજી, જવાબ આપે છે. સાંભળો, ભગવાન કૃષ્ણ મેં જેવું જાણ્યું છે, મેં પ્રાપ્ત કર્યું છે, મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે કોઈ દેવ પાસેથી નહીં પણ મહાદેવ પાસેથી મને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવાન શિવ પોતાના મુખ દ્વારા અદ્ભુત જ્ઞાન આપ્યું છે. અને હે કૃષ્ણ, તે જ્ઞાનરૂપી પ્રસાદ હું તને કહું. અને કૃષ્ણએ આજ્ઞા સ્વરૂપે જ્ઞાનરૂપી પ્રસાદ હું તને આપું છું. પણ મારી મતિ અનુસાર, મારી બુદ્ધિ અનુસાર ભગવાન કૃષ્ણ આપ સાંભળો, હું તમને પંચાક્ષર મંત્રનો મહિમા સમજાવું.
અને ઉપમાન્યુ બોલે છે. આ મંત્ર જે કોઈ શાંતિથી સાંભળશે, મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ જપશે, એને કરોડો કરોડો મંત્રનું પુણ્ય મળશે. આ મંત્રનો મહિમા એવો છે. અહીંયા ઉપમન્યુ મંત્ર કહે છે અને ભગવાન કૃષ્ણ સાંભળે છે. પંચાક્ષર મંત્રનો મહિમા એવો છે. પંચાક્ષસા મહાભાયમ વર્ષ કોટી સતે દફે અક્ષમ વિસ્તાર વક્તુમાં પ્રસ્મા સંક્ષેપ પદ સુને. કૃષ્ણ ઓમ નમઃ શિવાય મંત્રનો વિસ્તાર કરવો અશક્ય છે, ઉપમન્યુ કહે, પણ વર્ષે કોટી કોટી સત દફે કરોડો કરોડો વર્ષો સુધી આ મંત્રનો જો વિસ્તાર કરવામાં આવે, સેંકડો કરોડો વર્ષ, તો આનો મહિમા ગાવામાં આવે તો એ ગવાતો નથી. વિસ્તાર વક્તુ, એનો વિસ્તાર ન કરી શકીએ. કોઈ પણ વક્તા પૂર્ણ રીતે ઓમ નમઃ શિવાયનો મહિમા ગાઈ ન શકે, કારણ કે અશક્ય વિસ્તરાહ વક્રતું, છતાં હું જાણું છું. તસ્માદ સંક્ષેપસ્તુ, હું તમને સંક્ષેપમાં મંત્રનો મહિમા કહું છું. ટૂંક સારમાં મંત્રનો મહિમા તમને સમજાવું. પંચાક્ષર મંત્રનો મહિમા શું કહ્યો છે? ભગવાન મહાદેવજી પોતાના મુખ દ્વારા મને શિવ જ્ઞાન આપ્યું છે. એ જ્ઞાન હું તમને કૃષ્ણ આપું છું. ઉપમાન્યુ એ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાંભળે છે અને ઉપમાન્યુ બોલે છે, ભગવાન વ્યાસ બોલે છે, વેદે શિવ ગમે જાતનું ભયત્ર સરક્ષ સર્વ સોમ શિવ ભક્તા નામ રોષાના પ્રસાદ. વેદનો સાર, શિવશાસ્ત્રનો કોઈ સાર હોય તો એ છે પંચાક્ષર મંત્ર. નમઃ શિવાય પંચાક્ષર મંત્ર કહેવાય. આરે ઓમ લગાવો એટલે અક્ષર બને છે, એટલે સદાક્ષર એને કહેવાય છે. સમગ્ર ભક્તોનું શિવ, શ્યામ શિવ ભક્તનું નામ, એટલે જેટલા પૃથ્વીની ઉપર મહાદેવના ભક્તો છે એ બધા જ મહાદેવની કામનાઓની પૂર્તિ કરવાવાળા છે. સમગ્ર શિવ ભક્તોનું હિત કરવાવાળા, નાની મોટી અનેક કામનાઓ પૂર્ણ કરવાવાળા ભગવાન મહાદેવજીએ આ મંત્રનો મહિમા ગાયો છે શિવ ભક્તોનું કલ્યાણ કરવા માટે. કોઈ વેદનો જો સાર હોય તો એ છે ઓમ નમઃ શિવાય. શિવશાસ્ત્રનો જો કોઈ સાર હોય તો એ છે ઓમ નમઃ શિવાય. અક્ષર બહુ જ થોડા છે પણ મહિમા એમનો અપરંપાર છે. શિવ મહાપુરાણમાં કહે છે, તદ અલ્પાસરમ મન આદ્યમાં વેદ સારા વિમુક્તિદમ આજ્ઞા સિદ્ધમ સલિદામ વક્ય મેં તે શિવાત્મકમ. ગુરુજી મારા આવેલ મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, લખ 84 માં બહુ દિન ભટક્યા. ઘડી ઘડી પશુ ઘડી
ઘડી પશુ અવતારો લખ ચોરાસીમાં બહુ બહુ બચી ગયા ઘડી ઘડી પશુ અવતારો ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો મને માર્ગ બતાવો રામ મળવાનો મને માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારો આવેલો મને કો સુધારો ગુરુજી મારો આવેલ મને કો સુધારો હવે ગુરુજી મારા પરમ ગુરુ મહારાજને બહુ પ્રિય ભજન છે એટલે એક કડીમાં ખબર નહીં પાલકી મૂર્ખો બાત કરે કરકી ઓ મેરે રામ ખબર નહીં પાલકી મૂર્ખો બાત કરે કરકી ગુરુજી મારો આવેલ મને કો સુધારો ગુરુજી મારા આવેલ મને કો સુધારો તો બાપ અંગોની સાથે વેદ સમગ્ર શાસ્ત્રો જેના સ્થિર થયેલા છે જેની અંદર સ્થિર થયેલા છે એના સમાન આ જગતની અંદર કોઈ બીજો છે નહીં તો આ બધા ગુરુ મંત્રથી રુદ્રાક્ષ ભભૂતિ અને જે ધારણ કરે જે ગુરુ આપને કહે એ પ્રમાણે આપણે ધારણ કરીએ મંત્ર જાપ કરીએ અનેક ગણું એનું ફળ મળે છે જેની અંદર સમાયેલું હોય તો એ છે પંચાક્ષર મંત્ર શિવ મહાપુરાણમાં કહેવાય છે કે જ્યારે એક પણ મંત્ર પ્રગટ થયો ન હતો એકેય મંત્ર જ્યારે પ્રગટ ન થયો હતો અકાર ઉકાર અને મકાર અને બાપ એમાંથી આ નમઃ શિવાય મંત્રનું પ્રાગટ્ય થયું પછી જ બધા ગાયત્રી બધા જ મંત્રો આદિ અનેક વેદના પુરાણોના પ્રાગટ્ય થયું સમગ્ર મંત્રનો પિતા જો કોઈ હોય તો એ છે ઓમ નમઃ શિવાય સમગ્ર દેવતાઓને જે કોઈ પિતા હોય ભગવાન શિવ છે મહાદેવની આ જગતમાં કોઈ દેવ મોટો નથી ઓમ નમઃ શિવાય આ જગતમાં કોઈ મોટો મંત્ર એથી નથી અને ભગવાન મહાદેવ સમગ્ર દેવતાઓનું મૂળ છે મહાદેવ અને બાપ સમગ્ર મંત્રનું જો કોઈ મૂળ હોય તો એ છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય તો બાપ આ ભુવનમાં મંત્રો કેટલા તો તમારા ગુરુને આધીન તમને જે ગુરુ આદેશ કરે એ પ્રમાણે મંત્ર કરવો બહેનોએ શિવાય નમઃ બોલાય બહેનોએ ઓમને લગાડવાનો હોય તો એમને માટે ગુરુનો આદેશ જોઈ જનોઈ જોઈ ઓમ છે એ પંચતત્વ આ પંચભૂમિનું પ્રતીક છે છતાં તમારા જે ગુરુ કે એ રીતે મંત્રનો જાપ કરવો સપ્તકોટી મહામંત્રે તો બાપ 7 કરોડ મહામંત્ર આ ભુવનમાં છે આ 7 કરોડ મંત્રને કોણ સમજી શકે કોણ ભણી શકે એની વ્યાખ્યા
કોણ કરી શકે? તો આ 7 કરોડ મંત્ર આ ભુવનની અંદર છે. સપ્તકોટી મહામંત્રે આવા 7 કરોડ મંત્ર છે. પણ બાપ, આ 7 કરોડની સમાન જો કોઈ મંત્ર હોય તો ઈ છે ઓમ નમઃ શિવાય. કેટલો મહિમા દીપાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ સાંભળે છે અને ઉપમન્યુ કહે છે, રૂપમ તથમ મંત્ર ષડક્ષરહમ લિંગ સૂત્રો વૃત્યાત્માગત. જેમ સૂત્રો વૃત્તિભીન છે, શબ્દનો અર્થ જેમ ભવનની શબ્દો અર્થ જુદા હોય શકે, શબ્દની હારે અર્થ જોડાઈ જાય, એવી રીતે 7 કરોડ મંત્રની સાયરે સમાન આ રીતે એક બાજુ 7 કરોડ મંત્રને રાખો અને એક બાજુ આ ઓમ નમઃ શિવાય મંત્રને મૂકો. બંને સમાન બની જાય. 7 કરોડ મહામંત્રમાં કોઈ સમગ્ર મંત્ર હોય તો એ છે ઓમ નમઃ શિવાય. શિવપુરાણની અંદર ઉપમન્યુ ભગવાન કૃષ્ણને કહે છે કે ધ્યાન દેના શિવ નામ યાવંતી વિદ્યાષ્ટા નામી શ્યાલગ્રહ સદક્ષર શ્રુ પશ્યતાની ભાષ્યમ આતા સતમ. આ જગત જેટલું શિવજીનું જ્ઞાન છે ને, જેટલા જગતના વિદ્યા છે, આ બધું જ ઓમ નમઃ શિવાયમાં આવી જાય. અને મંત્રનું ભાષ્ય વિચાર તો કરો કે 4 વેદ 18 પુરાણ ઉપનિષદો આ બધું ઓમ નમઃ શિવાયનો વિસ્તાર છે. આ બધાયનો એનું ભાષ્ય છે. એમ કહ્યું છે સદક્ષર સુપ્રસ્યતાની ભાષ્ય સમાસત. તો બાપ, આટલી જે વિદ્યા છે, કેટલા પ્રકારની વિદ્યાઓ છે, અનેક પ્રકારની. 18 પુરાણ 18 પુરાણ 4 વેદ શ્રુતિ, અને આ જે શિવ મહાપુરાણનો એટલો વિસ્તાર છે, પણ એ બધું આ ઓમ નમઃ શિવાય મંત્રમાં આવી જાય. બધું આવી જાય. પછી કાંઈ કરવાનું રહેતું નથી. જપો જાપ. કિમ હતસ્યમ બહુધિત મંત્ર શાસ્તેવા બહુધિસ્તતે યસ્તો નમઃ શિવાયોતિ મંત્રો યહ હરિસ્તંભ. જેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થઈ ગયો અને અનેક મંત્રનો વિસ્તાર, શાસ્ત્રનો વિસ્તાર કરવાથી કયો લાભ છે બાપ? જેના હૃદયમાં મંત્રો યમ હદ્ય સસ્તિનામ, જેમના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર પ્રતિ રહી ગયો હોય, બિરાજમાન થઈ ગયો હોય, સ્થિર થઈ ગયો હોય, એના માટે બધા જ મંત્રનો વિસ્તાર કરવાનો કોઈ અર્થ નથી. માટે બધા જ મંત્રનો વિસ્તાર કરવો કોઈ અર્થ નથી. શાસ્ત્રનો કોઈ વિસ્તાર કરવાનો અર્થ નથી. બહુ જ આવી ગયો જેના હૃદયમાં મંત્ર એકવાર સ્થિર થઈ ગયો, એના માટે શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદો કોઈ ભણવાની જરૂર નથી. બસ ઓમ નમઃ શિવાય નામ લિયા, उनके सब किया सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पढ़ पढ़ चारे वेद. तो જેના હૃદયમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થઈ ગયો, તેના દિગમ શ્રુતમ તે નમ કૃતમ સર્વ મનરોચિતમ. જેના મનની અંદર ઓમ નમઃ શિવાય સ્થિર થઈ ગયો, જેના મનમાં પહેલાં કહ્યું, હૃદયમાં બીજા શ્લોકમાં કહ્યું, પછી મનમાં. હૃદયમાં ન બેહી શકે તો મનમાં. મંત્ર જે સ્થિર થયો, સબ પઢ લિયા ઓર સબ કુછ કર લિયા. બધા જ યજ્ઞો એમ જ કરી લીધા. સમજો દુનિયાના બધી યાત્રાઓ એને કરી લીધી, સમગ્ર વેદો એમને સાંભળી લીધા, 18 પુરાણો સાંભળી લીધા, અને સમજો એના મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર સ્થિર થયો. પણ આપણા મનમાં મંત્ર નથી બાપ, આપણા મનમાં જગત છે, આપણો સંસાર છે. ફલાણા બાપુને સાંભળી લીધા, હા ઓલા બાપુને, અરે એને સાંભળી લીધા, ઓને સાંભળી લીધા, પણ ક્યાંય સ્થિર નથી થયો. પણ બાપ, આપણા મનમાં આ જગત છે, સંસાર છે. જગત મનમાં નહીં, પણ જગદીશ સ્થાપિત થઈ જાય. જેના મનમાં ઓમ નમઃ શિવાય મંત્ર એકવાર સ્થિર થઈ જાય અને સબ કુછ કર લિયા.
પ્રતિષ્ઠ થઈ ગયો. મનુષ્ય સ્થિતિમાં કહ્યું છે એકવાર પ્રતિષ્ઠ દેવની જેમ એકવાર પ્રાણ પ્રતિષ્ઠ કરી પછી દેવ મૂર્તિની બિરાજમાન થઈ ગયા. એમ મનની અંદર આ મંત્ર જો એકવાર સ્થાયી થઈ ગયો પછી તો બાપ સમજો ને કે બેડો પાર. સાદી ભાષામાં નમસ્ક્યાદિ સુઈકંતમ શિવાવ્રત્યમ સર્પયમ જીવમ પાત્રે હપ્તે યસ્ય સફલમ તસ્ય જીતિતમ. તું નહીં જીભ પર પહેલાં કહ્યું, હૃદયમાં, પછી કહ્યું મનમાં, અને હવે કહ્યું કદાચ અહીંયા તમે સ્થિર ન કરી શકો તો તમારી જીભ ઉપર, જેની જીભ ઉપર આ મંત્ર સ્થિર થાય, સફલમ વશ્યમ જીભતમ, એનું જીવન સફળ થઈ જાય. ઘણા વડીલો હોય છે એના જીભ ઉપર હાલતા ચાલતા બેહતા ઉઠતા ઓમ નમઃ શિવાય મંત્ર જીભ ઉપર સ્થિર થયો, જીભ ઉપર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમનું જીવચર સફળ થઈ ગયું. જીવને સફળ કરવાને માટે કેટલો સરળ માર્ગ અહીંયા શિવપુરાણમાં બતાવ્યો છે. કઠિન છે, ન તો આમાં ફોર્મ ભરવું પડે, નો આમાં ઇન્કમ ટેક્સ ભરવો પડે. હા, મોદી આવ્યા હતા આપણી કથામાં હીરાબાપરી, પછી કીધું બાબુ બહુ સરસ મજાની કથા કરો છો. હા તો બોલો તમને શું આપીએ? એટલે અમે કીધું કે અમારી કથામાં કોઈ નામ લે અને તાલી પાડે ને એનો ટેક્સ નહીં લેવો. લાગતો નથી, તાલી પાડો એનો કોઈ ટેક્સ નહીં, એનું કોઈ બિલ નહીં, નામ લ્યો એનું કોઈ બિલ નહીં. હે પણ ખાતા ખાતા, હુતા હુતા, જાગતા જાગતા, નીંદર કરતા કરતા ઓમ નમઃ શિવાયનો જાપ જપો. સફલમ તસ્ય જીવિતમ, એનું જીવન સફળ બની જાય છે. કેટલી સુંદર મજાની વાત કરી છે શિવપુરાણમાં. અતઃ અજુમ વાક્યમ વાકી મૂર્તો વા પઠિતો દુધિત પંચાક્ષર મંત્ર જપ્ય મિસ્યે મોહચંડે પાપ પંડતા. જગતની અંદર છે છવાયેલા માણસો હોય અથવા કંઈક કોઈ મૂર્ખ હોય, કોઈ પંડિત હોય, કોઈ માણસ પંચાક્ષર જપે નિષ્ઠાપૂર્વક, ભાવપૂર્વક, ભક્તિપૂર્વક જે કોઈ પંચાક્ષર મંત્ર જપે, પંચાક્ષર જપે નિષ્ઠો, તો પાપના પિંજરામાંથી આપણે માણસ મુક્ત બની જાય છે. જે પોતાના જીવનના પાપના પિંજરામાંથી મુક્ત થવું હોય તો પછી પંડિત હોય, સમાજમાંથી તજી દીધેલો માણસ હોય, કોઈ પણ આ દુનિયામાં બધા જ પાપો કરીને બેઠો હોય એવો પણ માણસ જો આ પંચાક્ષર મંત્રનો જાપ જપે તો સમગ્ર પાપમાંથી એને મુક્તિ મળે છે. આમ શિવપુરાણમાં કહ્યું છે. ઉપમન્યુ કહે છે, હે ભગવાન કૃષ્ણ એશ્ચ્યુતમ પરવેશાની. એક સમયે પરમેશ્વરને પૂછે છે, ઉમા મહાદેવને પૂછે છે કે પંચાક્ષર મંત્રનો મહિમા શું છે? અને ઉમાને પૂછવાથી ભગવાન શંકરે આ મંત્રનો મહિમા જોડાય અને કહ્યો હોય તો ઉમાને કહ્યો છે, ભગવાન મહાદેવ બોલ્યા છે કે દેવીય પૃષ્ઠેમ સુતલી. શું લેવા ભગવાન મહાદેવજી બોલ્યા, હિતાની સર્વ મંત્યાના વિજાનેન તો વિશેષતઃ મૃત્યુલોકની અંદર જેટલા માનવ વસે છે એ માનવના કલ્યાણ માટે આ મંત્રનો મહિમા પરમેશ્વરીને કહ્યો છે. દિષ્ટતિ નામમ વિશેષતઃ. ખાસ તો મારા વહાલા બ્રાહ્મણોના હિત માટે ભગવાન શિવ કહે છે મેં આ મંત્રનો મહિમા કહ્યો. ભગવાન શંકર ઉમાને કહે છે કે હે ઉમા, મૃત્યુલોકની અંદર જેટલા આ માનવો રહે છે એમને સમગ્ર પ્રકારના આ દુઃખમાંથી મુક્ત થવું હોય, એને સમગ્ર પ્રકારના સંસારમાંથી, બંધનમાંથી મુક્ત થવું હોય, એના માટે હું વિધિ વાક્ય કહેતો હોઉં એ મારો મંત્ર છે ઓમ નમઃ શિવાય. નમો શિવાયનો મહિમા વિશેષ કરી દ્વિજાનામ વિશેષ તતઃ. મારા વહાલા બ્રાહ્મણો માટે, એમના હિત માટે, એના કલ્યાણ માટે નમઃ શિવાય મંત્રનો મેં વિસ્તાર
કહ્યો છે. અને ઉપમન્યુ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ આ જગતનો સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ મંત્ર હોય, આદિ મંત્ર હોય, મૂળ મંત્ર હોય, મહામંત્ર હોય અને સમગ્ર મંત્રનો આધિવક્તા હોય તો એ મંત્ર છે ઓમ. હા, યાદ રહી ગયો. હું બોલવાનું? ઓમ નમઃ શિવાય. વિદ્વાનો એમ પણ કહ્યું છે બાપ કે આ ગ્રહનો મંત્ર જો આવતો હોય અને ગ્રહના મંત્ર બદલાવામાં ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરે તો ગ્રહની પીડા છે ને, મંગળ હોય, બુધ હોય, ગુરુ હોય, શુક્ર હોય, શનિ હોય, રાહુ હોય, કેતુ હોય, જે નક્ષત્રમાં જન્મ થયો હોય એ નક્ષત્ર હોય એ બધી પીડા દૂર કરી નાખે આ મંત્ર. 52 ગજની અદા ધજા કેને ચડે? તો સમય નથી છતાંય કહી દઉં, મારાથી રહેવાતું નથી. અતીતને જે જટાધારી હોય, જેને દિશા એ કંઈ લાગે નહીં, ઉગમણું જાય તો ભલે, એની કોઈ વર્ષ આગળના અતીતની વાત છે, આગળના બ્રાહ્મણોની વાત છે. અત્યારના તો ઠીક બધું પણ હોય એવા, પણ એ અતીત જ્યારે જતો હોય અને વરસાદ આવે, પવન આવે ને એ જટા હોય ને એની આંખમાં આવે એટલે એ દિશા મૂકી દે. આથમણી દિશામાં ન્યાય કાંઈ આવે તો એ દિશા મૂકી દે. ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, જેને ગમે એ દિશામાં જાય એ અતીતને કાંઈ ન હોય. એને 4 દિશા કેટલી બધી લાગુ પડે. પછી 9 ગ્રહ, એ ગ્રહ ન નડે અતીતને. ભગવાન શિવની જે પૂજા કરે એને કોઈ ગ્રહ ન નડે. 9 ને 4 12 રાશિ. 12 રાશિ ઉપર નામ હોય, નામની ઉપર ગ્રહ નડતા હોય તો એ સાધુને રાશિ અરે કાંઈ કન્સ્ટ્રક્શન ન હોય. 13 ને 12 25. પછી 27 નક્ષત્ર હોય 12 મહિને. એ નક્ષત્ર કોઈ પણ નક્ષત્રમાં મારો ને તમારો જન્મ થયો હોય, નક્ષત્ર ઉપર નામ પડે, એની ઉપર ગ્રહ હોય અને ગ્રહ ઉપર બધું વિધિ વિધાન થાય. એટલે 25 અને 27 52. આ સાધુ 52 બાઈને હોય, એને કાંઈ લાગવું ન પડે. એને 52 ગજની ધજા મળી જાય. પછી આવા બાપુ હોય જીવતા સમાધિ લઈ લઈએ, એ બધા 52 બાઈને હોય. આપણે એક બાઈને ફાંકી બાઈને નથી. તો ગ્રહના મંત્ર આવા સાધુ બ્રાહ્મણો, આવા વિદ્વાનો હોય જે ભજન કરતા હોય એ ટાળી શકે છે. કારણ કે સમગ્ર ભુવનના દેવી દેવતાઓના મંત્ર ઓમ નમઃ શિવાય ની અંદર સમાયેલા છે. અન્ય દેવી દેવતાઓના જાપ કરવા એની અંદર શિવજીનો મંત્ર સમાયેલો છે બાપ. અને શિવ મંત્ર જાપ કરવાથી સમગ્ર દેવી દેવતાઓના મંત્ર જાપ છે. મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જપ જપો છો નર નારી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય.
શિવાય ઓમ નમઃ 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 શિવાય મંત્ર સદા છે સુખકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મંત્ર મહાન ફલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. તો ભગવાન શિવનો આવો સરસ મજાનો મહિમા છે. અને આ પ્રસંગ જો આપણે લઈ તો અત્યારે પૂરો થાય નહીં. હવે પછીનો પ્રસંગ જે ઉપમન્યુ એનું પ્રાગટ્ય કેમ થયું, એનો જન્મ કેમ થયો અને ભગવાન કૃષ્ણને એ કઈ રીતે પંચાક્ષર મંત્ર આપે છે એની બહુ સરસ મજાની કથા સરસ છે. એટલે મારે અધૂરી મૂકવી નથી, જરાકમાં કહી દઉં પણ તમને મજા આવશે, મને મજા આવશે. અને આપણે પાર્થિવ સ્વર મહાદેવની એક બે શિવલિંગની વાત કરી રાખી. પછી આપણો સમય અહીંયા રિસેસનો થાય છે. પછી ભગવાનને ખીર બીર ચડાવી છે, ભોગ લગાવ્યા છે અને 10 મિનિટ છે. જીવનમાં કોઈ રોગ, શોક, ઉદ્વેગ એમાંથી ભયથી બધા જ જીવનના દુઃખોમાંથી મુક્ત થવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા શિવ પુરાણમાં શ્રેષ્ઠ બનાવી છે. અને એ પૂજા બહેનો વિશેષ કરી શકે છે, ખૂબ લાભ મળે. બિલ્વ વૃક્ષ હોય તો વિશેષ ફરિયામાં ન હોય તો કોઈ બી ઝાડ હોય એની નીચે એ ન હોય, કુંડું તો હોય જ, કુંડિયાની અંદર માટીની લિંગ બનાવી અને એમાં ચોખા, ઘી, ગાયનું દૂધ હોય તો નાખવાનું, નકર આપણે ઓલી વાત કરીને એ રીતે નામ લઈ અને કરીને બધાની તો સગવડ ન હોય, બધે દૂધ ન હોય, ગાયનું ચોખ્ખું ઘી ન હોય, પણ જે આપણે ભગવાને આપ્યું હોય કેસર જે હોય તે એની લિંગ બનાવી ધૂપ દીવા કરી આરતી ઉતારી જે આવડે ઓમ નમઃ શિવાયના જાપ જપો. અને 1 મહિનો જો શ્રાવણ મહિનામાં પાર્થિવ લિંગની પૂજા કરો બહુ અતિ ઉત્તમ છે બાપ. તો પાર્થેશ્વર મહાદેવની પૂજા શ્રેષ્ઠ છે. એક શિવલિંગથી માંડી અને 10 કરોડ શિવલિંગનો મહિમા છે. અનંત કોટી શિવલિંગની પૂજા કરી શકીએ, પણ કોઈક દિવસ અવસર મળે તો વટ વૃક્ષ વડનું ઝાડ હોય એની નીચે બેસી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ. નદી હોય ત્યાં ગયા હોય, રેતીની લિંગ બનાવી, ત્યાં જલ હોય, કદાચ કાંઈ ન લઈ ગયા હોય તો ખોબો પાણી ભરી અને અભિષેક કરી. અનંત કોટી શિવલિંગ કોટી દિવસ અવસર મળે તો તુલસીની પાસે બેઠકર પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવું. ક્યારેક અવસર મળે તો બિલ્વ વૃક્ષની નીચે બેસી પૂજન કરવું અને ભોજન કરવું. કોઈ સાધુ બ્રાહ્મણને આ વૃક્ષની નીચે ભોજન કરાવવું. કોઈ શિવ ભક્ત હોય તો એને પણ ભોજન કરવાનો બહુ મહિમા છે. ને બિલ્વ વૃક્ષની નીચે તમારી ઉપર જળ છાંટો ને એનો બહુ મહિમા છે. આપણે ગયા હોય જળ છાંટવાનો બહુ મહિમા છે. કોઈ સાધુ બ્રાહ્મણને અહીંયા જમાડો, ખીર બનાવી યુક્ત ભોજનમ, ખીરનું ભોજન કરાવવું. તતો દરિદ્રાત જાય તો અનેક ગુરુના એમનો દરિદ્રતા વહી જાય છે. બહુ શિવપુરાણમાં પાર્થિવલિંગનો મહિમા છે. અને હરો મહેશ્વરમ શંભુ શૂલ પાણી પિનાક ધૃતમ શિવ પશુપતિ એવમ મહાદેવ ઇતિ કમાતો. આ મંત્ર ન આવડે તો કાંઈ નહીં, ઓમ નમઃ શિવાય મંત્રથી માટી ભેગી કરી અંગોઠા જેવડી લિંગ બનાવી અને એનું પૂજન કરાય. આ એક જ શ્લોક છે. દેવાધિદેવ મહાદેવ શ્યામ સદા શિવના 8 નામ છે. જેને પાર્થિવ શિવલિંગની પૂજા કરવી હોય તો સૌ પ્રથમ શુદ્ધ માટી લેવા જવાનું, પવિત્ર જગ્યાએથી પ્રથમ માટી લેવાની. હરાય નમઃ, એમાંય જે રાફડો હોય એની માટી છે. ખેતરમાં ચોખ્ખી માટી હોય વેચ અડધી વેચ કાઢી અને માટી ચારી. સફેદ માટી હોય એ બ્રાહ્મણો માટે, સાધુ માટે છે.
લાલ માટી ક્ષત્રિયો માટે, પીળી વેશ્ય માટે, કાળી માટી શૂદ્ર માટે, નહીં ત્યારે જે માટી હોય તે, એવું નથી કંઈ. અમારે અદા એમ કહેતા હતા પણ કરો. શિવલિંગ નિર્માણ કરવાય અને ત્યારે મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ સ્મરણ કરતાં કરતાં ત્યાર પછી પ્રતિષ્ઠા માટે ઓમ શંભવે નમઃ બોલતા જવાનું. હાથમાં અક્ષત લઈ સામ સદા નિવઈને પ્રાર્થના કરી શિવ ઓમ આપનો બાળક તમારી પૂજા કરવા આપનું આહવાન કરે છે. કાંઈ ન આવે તો કંઈક હે ભગવાન શિવ, અમે તમારા બાળક છે, તમારી પૂજા કરવાનું અમે આહવાન આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. પછી દિવ્ય તેજ આ શિવલિંગમાં આવે, આહવાન કરો એટલે ઓમ શૂલપાણીએ નમઃ આહવાન કરો ને પછી ઉપચારથી પૂજા કરો. શુદ્ધ જે આવડે આરતી કરો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યમ વૈદ્યનાથમ ચ ડાકિન્યમ ભીમશંકરમ સેતુબંધે તુરામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમે તટે હિમાલયે તુ કેદારમ ધુષ્મેશમ ચ શિવાલયે એતાनि જ્યોતિર્લિંગાनि સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. 7 જન્મના પાપ બળી જાય. શિવ એક આ દ્વાદશ જ્યોતિર્લિંગનું બપોર પછી પેલા ફાનસ દીવાનું ટાણું હતું. દીવા ટાણું ક્યાં જાય? માતાજીઓ આપણા હતા ને 5 વાગે ને એટલે મને ફોટા સાફ કરવા. હવે એ તો કાંઈ રહ્યું નથી, પણ એટલે હું કે આપણો સમય થઈ ગયો એટલે ફોટા ટાણું કીધું. સંધ્યા થઈ ગઈ, અંધારું થાય ને પછી જે કાંઈ ભાવાત્મકથી આવડે એ આરતી કરવી. અને હમણાં દૂધ ખીરનો આવડે જે રહ્યું હોય એ થાર તો હમણાં કહેવાનો જ છે. હા કરો કરો, પછી કર્મ કરવા તો આવ્યા છે આપણે. ભગવાન શિવના આજે લગ્ન છે એટલે આમાં જ ઉજવવાના છે. પર્વત હિમાચલ રાજાની પુત્રીના એ પણ આજે આવશે. આપણે ઘણું બધું દોડવાનું છે, જેટલું લેવા હોય એટલું લેશું. હલો, બોલીએ બિલનાથ મહાદેવ કી જય. વિસાવાડાથી જે અત્યારે હરિદ્વારમાં જે મહેર સમાજ સ્થાપિત છે એમના પ્રમુખ શ્રી ગીગાટા આગટ પરિવારના આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો એમનું સ્વાગત કરવા માટે કાનભાઈ, તો ગીગાટા પ્રમુખ ગીગાટા કેસવાલા અહીંયા પધારે અને કાનભાઈ એમનું સ્વાગત કરે. વિસાવાડાથી ગીગાટા પધારેલ, તાળી અને ગડગડાથી વધાવીએ આપણે બધા. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. હલો, માલદેવભાઈ આગળ પણ ગીગાટાનું સ્વાગત કરે. સાલો તાળી. બોલીએ બિલેશ્વર મહાદેવ કી જય. નાગબાઈ માત કી જય. બિલનાથ ભગવાનની જય. કાનભાઈ પરિવારે આયોજન કીધું, બહુ એક આનંદની વાત, પણ એને થોડીક વાત કરી દઈએ. લેસન મુક્ત જીવન જીવો,
93 વર્ષ હાલે અમારે હો સા કોફી નાડીને હો ભગવાન દયા કેદું તાવ આવ્યો કે કેદું માંદો થયો એ ખબર નથી. આ ભગવાનની દયા હો. જાત ભગતની જય, મૂળ દ્વારકા ભગવાનની જય. લેસન મુક્ત જીવન જીવો. ફાકી હે તો કિન્સલની નૂતરું હે. એ કોઈ ગામની અંદર એ નહીં હોય કે એક કિન્સલમાં 5 માણસ મરણ પામ્યા. એવો ટાઈમ થોડો હોય તો અમારે ભુજિયા મંગલગીરી બાપુનું શાલ ઉઢાડી અને સ્વાગત કરશે. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. ગીગાતાએ વ્યસન મુક્તિ વિશે બધાને થોડુંક આપ્યું છે, તો થોડુંક બધાએ વ્યસન મુક્ત જેટલું બને એટલું એનો એક જ ઉદ્દેશ છે કે અમે અવળી ઉંમર થઈ ગઈ, હજી અમારે કોઈ જાતનું વ્યસન નથી. જો અત્યારે 80 ઉપર એની ઉંમર છે, પણ છતાંય એની શરીરની કેટલી મજબૂતાઈ, હાલવામાં એની કડકાઈ. અને અત્યારે હવે આપણે જોવો હવેની પેઢી, હા, એટલે નાની પેઢી ખાલી વ્યસનથી મુક્ત રહી જશે તો પણ આપણા પરિવાર માટે ઘણું છે. એટલે એક ખાસ આવો ગીગાતાનો ઉપદેશ તો બધાએ થોડું શિરમાન્ય કરવું. બોલીએ બિલનાથ મહાદેવ કી જય. મીઠું મોરું કેજો, જો એ તે માગી લેજો. મોરું કેજો, જો એ તે માગી લેજો. અમને વરતી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મારા. દૂધ ગાયના કાળે કટોરી ભરી લાવી છું મારા. આરોગી જો પ્રભુ પ્રેમ મારી આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી. કેસર નાખી ગોળી, તેલની બહુ થોડી. મારે કેસર નાખી ગોળી, એમાં એલચી બહુ થોડી. માહે બદામ સાકર ચારોની કટોરી ભરી લાવી છું મહાદેવ. દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ. રાતે નિંદરા લેજો, શ્રી સેવા હોય તો કેજો. રાતે નિદ્રા લેજો, જે સેવા હોય તે કેજો. મારા દંડવત સ્વીકારી લે, થોડી ભરી લાવી છું મહાદેવ. દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ. શિવયા દર્શન કર્યા, મારા પૌના પેરા ચડિયા. શિવના દર્શન કર્યા, મારા ભવના પેલા ચડિયા. દાસ મંગલમ ને શિવ કટોરી હરી લાવી છું મહાદેવ. દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહાદેવ. આરોગજો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી મહાદેવ. મારી
બોલીએ દિલનાથ ભગવાન કી જય, કુળદેવી માત કી જય, પિતૃનારાયણ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર